ઓમ શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો વિડીયો આપણો છે જે અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે એ નિમિત્તે આપણે શિવપુરાણ મહાપુરાણની જે આ કથા સાંભળવી છે એ અંતર્ગત આગળની કથા આપણે અત્યારે ચાલુ છે કરીશું. અને આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને બીજું એ કે આજનો જે આ વિડીયો છે એ શિવપુરાણનો વિઘેશ્વર સંહિતાનો પહેલા અધ્યાયની કથા છે. તો આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો હવે આપણે કથાનો આરંભ કરીએ. પૂરેપૂરું ધ્યાન દઈને આ કથા સાંભળજો. પ્રયાગમાં સૂતજીને મુનિઓ દ્વારા તરત પાપનાશન કરનાર સાધન વિષયક આ પ્રશ્ન પૂછેલો એ અંતર્ગત આ કથા છે. તો આપણે સાંભળીએ. જે આદિ અને અંતમાં તથા મધ્યમાં પણ નિત્ય મંગળમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા પરમાત્મા છે, જેમને 5 મુખ છે અને જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસ જગતની રચના, પાલન અને સહાર તથા અનુગ્રહ તથા તિરોભાવરૂપ 5 પ્રબળ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું હું મનોમન મનમાં અને મનમાં જ ચિંતન કરું છું. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે, એવા પરમ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મલોકનો માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સૂતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સૂતજીને આવતા જોઈને તે બધા મુનિ એ સમયે હર્ષથી હર્ષાભર્યા થઈ ગયા, ખેલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્ન ચેતથી તેમણે સૂતજીનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માઓએ એમની વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા. સર્વજ્ઞ વિદ્વાન રોમહર્ષણજી, આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયં પ્રસન્નતા માટે સંપૂર્ણ પુરાણ વિદ્ય પ્રાપ્ત કરી, એટલે જ આપ આશ્ચર્ય સ્વરૂપ કથાઓના ભંડાર છો. ઠીક બરાબર એ જ રીતે જેમ રત્નકાર સમુદ્ર મોટા મોટા રત્નોનો આગાર છે, તેમ આ ત્રણેય લોકમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય તથા બીજી પણ કોઈ વસ્તુ છે એ સર્વથી તમે અજ્ઞાત નથી. અમારું પરમ સૌભાગ્ય કે આ યજ્ઞમાં દર્શન કરવા અહીં પધાર્યા અને આ નિમિત્તે અમારું કશુંક કલ્યાણ કરનારા છો, કેમ કે આપનું આગમન નિરંતર હોઈ શકે જ નહીં. આ પહેલાં પણ અમે આપની પાસેથી શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની ઈચ્છા થયા કરે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સૂતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો. ઘોર કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે, દુરાચારમાં ફસાઈ જાય છે અને બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે, અન્યોની નિંદામાં તત્પર રહે છે, પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે, એમના મન પર સ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે અને બીજા પ્રાણીઓની હિંસા પણ કર્યા કરશે. પોતાના દેહને શરીરને જ આત્મા સમજશે, મૂઢ, નાસ્તિક અને પશુ બુદ્ધિ રાખનાર થશે, માતા પિતા સાથે પણ દ્વેષ બુદ્ધિ રાખશે, બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે, અર્થાત લોભી બનશે, વેદ વેચીને પણ આજીવિકા ચલાવશે,
વિધા પણ માત્ર ધન ઉપાર્જન માટે જ ભણશે. મદથી ચકચોર થઈ જશે. સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે. ઘણું કરીને લોકોને છેતરશે. ઠગ વિદ્યાનો આશરો લેશે. ત્રણેય કાળને સંધ્યા ઉપાસના કરે નહીં. બ્રહ્મ જ્ઞાનથી શૂન્ય બનશે. સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે. કુસંગી, પાપી અને વ્યભિચાર થઈ જશે. એમનામાં શૌર્યનો અભાવ હશે. તેઓ કુત્સિત ચોરીનું કર્મ કરશે અને એ દ્વારા જીવિકા ચલાવશે. શૂદ્રો જેવો વર્તાવ કરશે. એમના ચિત્ત કામવાસનાના દાસ બની રહેશે. વૈશ્ય, સંસ્કાર ભ્રષ્ટ, સ્વધર્મ ત્યાગી, કુમાર્ગી, માત્ર ધનોપાર્જન પારાયણ તથા તોલ માપમાં પણ પોતાને કુસ્તિત વૃત્તિનો પરિચય દેનારા થશે. આ જ રીતે શૂદ્રો બ્રાહ્મણોના આચારમાં તત્પર રહેશે. એમની આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેઓ પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ ફૂલ ફટાક થઈને વ્યર્થ જ ફર્યા કરશે. તે સ્વભાવત પોતાનો ધર્મ છોડશે. પોતાના વિચારો ધર્મ વિરુદ્ધ હશે. તે કુટિલ અને દ્વિજ નિંદક બનશે. જો ધન મળી જશે તો કુકર્મમાં જોતરાઈ જશે. વિદ્વાન થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે. પોતાની જાતને કુલીન માનીને ચારેય વર્ણો સાથે રોટી બેટી વ્યવહાર કરશે. સમસ્ત વર્ણોને પોતાના કુસંગ સંપર્કથી ભ્રષ્ટ કરશે. અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજો ચિત્ત સત્કર્મોનું અનુષ્ઠાન કરનારા થઈ જશે. કળિયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થશે અને વારંવાર પતિનું અપમાન કરનારી થશે. સાસુ સસરાનો દ્રોહ કરનારી થશે. એમને કોઈનો ભય નહીં લાગે. મલિન ભોજન કરશે. કુત્સિત હાવભાવ ચેનચારા કરવામાં તત્પર રહેશે. એમના શીલ સ્વભાવ ખરાબ થઈ જશે અને તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. હે સૂતજી, આ રીતે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે તેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે. આવા લોકોને આલોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? આ જ ચિંતાથી અમારા મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી, જેથી જેના નાના સરખા ઉપાયથી આમના સર્વ પાપનો તત્કાલ નાશ થઈ જાય. એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો, કેમ કે તમે સમસ્ત સિદ્ધાંતોના જાણકાર છો, જ્ઞાતા છો. વ્યાસજી કહે છે, એ ભાવિતાત્મા મુનિઓની આ વાત સાંભળીને સૂતજી મનમાં અને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. તે પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે. આ કથાનું વ્રતપૂર્વક શ્રવણ કરનારે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન ભોજન કરવું જોઈએ. જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ, બળી ગયેલું અન્ન, શેમ, પાપડી કે વાલોળ, મસૂર, ભાવદૂષિત તથા વાસી અન્ન ખાઈને કથાવ્રતી પુરુષે ક્યારેય કથા શ્રવણ કરવું નહીં. જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય તેણે
ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે છોડવા જોઈએ. 6 વિકારો બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતે પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ સદગુણો સદા અપનાવી લેવા જોઈએ. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ કરે તો જ સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાને પ્રાપ્ત કરી શકે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થઈ જાય છે. દરિદ્ર, ક્ષય રોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાક, વંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા તેને ગર્ભપાત થતો હોય તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મુને, સ્ત્રી હોય કે પુરુષ બધાએ પ્રયત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મહર્ષે, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ આ શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું જોઈએ. એ આવશ્યક જ છે. શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોતથી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દઢ અને દિવ્ય દોરી બાંધવી, પછી એનું વિધિવત પૂજન કરવું. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક તથા વક્તાની વિધિવત પૂજા કરવી. વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો. ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્ન, ધન વગેરેનું દાન કરવું. સાથે જ ગીત, વાગ અને નૃત્ય દ્વારા મહા ઉત્સવોનું આયોજન કરવું. હે મુને, જો શ્રોતા વિરકત સાધુ મહાત્મા હોય તો એમને માટે કથા સમાપ્તને દિવસે વિશેષ રૂપે ગીતા પાઠ કરાવવો. એનું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું. જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. હે મુને, રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે અથવા ગાયત્રી મંત્રથી હોમ હવન કરવો જોઈએ. કેમ કે વાસ્તવમાં આ પુરાણ ગાયત્રીમય જ છે. અથવા શિવ પંચાક્ષર નમઃ શિવાય મૂળ મંત્રથી હવન કરવો ઉચિત છે. હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે. તો આવી કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બોલો શંકર ભગવાનની જય.